આ સિસ્ટમ મારી લો ભાઈ તડકો પડે છે. હું તમને વહાં પહોંચીને બતાડું ત્યાં જઈને કેવું અમારી હાલત થવાની છે ને જોવું તમે ખાલી. આંગળી જાય છે જો 70 એક હાથે હાલો ભાઈ જો. તો આપણે એવું જેવું થાય તો આપણે આમ ખોળામાં આવી ગયા. મહેનત કરે છે હો ભાઈ, મહેનત કરે છે પ્લીઝ. એટલે હવે સબસ્ક્રાઇબ કરો. હવે ભાઈ મારું હાથ દુખે હો. જગ્યાએ આવ્યો ને જો ભાઈ મહેનત લાગે, એમને એમ નથી બ્લોક બનતો ભાઈ. મહેનત તો લાગે હો વીરા. હા ફાઈન ફાઈન. લોડિંગ પોઈન્ટ ઉપર અમારી ગાડી ફસાઈ ગઈ છે ભાઈ. જય માતાજી બધાને, તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આઈ હોપ આપ સૌ બધા મજામાં જ હશો. શું છે આ બધું ભાઈ? જઈ જોઈ નહીં અમારી થાર ખોલીને બેઠા હો. હે ચેક કરી વારે વાહ. ભરી ગયો છું. હે ક્યાં? અરે એની તો શું કહું હે. गया गया एक वाली साइड पाछड़ा. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े પૈસા હું દે ક્યાંક મને ઉંદેડો જો મળી ગયો ને તો એને ક્યાંક હું હે ને મોર તું પાછડી થાય. હે મોર તું પાછડી. એક તો મારી થાર માં આવીને બટકો ભરી ગયો અને ઈ પાછો મારી પાછળ એમ. અરે એની શું કહું. બીજું તો થાર માં દરેક સર્વિસ કરવાની જરૂર છે. કાલે ગાભો લઈને મંડી જાજે આમ હો. કાલે હો તુજે દેખા તો જાના સનમ प्यार होता है दीवाना सनम. પછી નથી આવતું આગળ. હાલો તો અંદર સાંભળ્યું અંદર આ નો વાગે ભાઈ. આ 18 લાખ ની ગાડી કાઈ થોડું આવું સાંભળવાતું લીધી છે. સનમ તેરી કસમ ને સનમ ને આવું હોય તો આવે. વેલકમ ટુ મહિન્દ્રા થાર. ટ્રાફિક ના ગયું હો ક્યારે યાર, ખરેખર. એ તો રહી જાય. ગાંધીધામ છે ત્યાં જો અહીંયા ટ્રાફિક આવ મગજ ખરાબ થઈ જાય ભાઈ ટ્રાફિકમાં. આ મને ના મેળાવે. ये हमारा न्यू बोलेरो जो हमने लिया था वही है. नहीं આ સિસ્ટમ મારી લો બાકી એનો આ લાગી જાય જો. હા વારે વાહ. બસ હવે મજા આવે. તડકો ના લાગે એટલા માટે. બાકી અમને કઈ આવું કઈ શોખ નથી જેટ બ્લેક રાખવાનું ગાડી, પણ તડકો ન લાગે. हम तो नंबर प्लेट भी नहीं रखते. क्या शौक. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અત્યારે છે ને અમે બે એક કામ પતાવી લીધું છે, બીજો કામ કરવા જઈએ છીએ અને મારી રીલ એક અપલોડ થઈ ગઈ છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં મનીષ ગઢવી ઉપર જોતા આવજો. અને પ્લસમાં છે ને અમને તમને એક વસ્તુ જો આને મેં કીધું તો નાસ્તો લઈ આવ, બરાબર ઠીક છે. આ ચવાણું તો બરાબર લીધું, તીખી વેપરનું કીધું તો ના લઈ આવ્યો. શાબાશ બેટા. તને ખબર ના પડે કે તીખી વેપર કોને કહેવાય? હે કેમ હોચું આવાજ બતાવી જો. હે કોઈ હારો માણસ ના મળ્યો હતી મને તા. હે ભાઈ અરે શું કરું. હવે આમ એક તો મને નમકીન ભાવતું તને પેલી વસ્તુ ના નમક વાળી જીવાની ના એટલું મજા આવે તો ફેંકી દે. હા રહીશી મારે કેવું પડશે रईसी तो पहले से ही है. અને શું કીધું તો શું લઈ આવ્યો? હતી નહીં ભાઈ. આમાં હવા નથી યાર. શું છે ગાડી નાખી દે गाड़ी में તો ઠીક. નગર ગારો દેવી પડે નગર મારે તને આરામ.
હાલો હવે ચવાણું કઈક તો મેળો ખાઈ લો. અરે પણ ધીરે 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 હાલો તમે નીકળી આપણા પ્લોટે છે ને પાઇપ દેવા જવાની છે. ભારતબેનના શોરૂમ જવું, ભારતબેનના શોરૂમે જવું, એક ગાડી બુક કરાવવાનું. બરાબર કરાવવાનું કામ. હા હાલો બરાબર જાય. સ્કેમ થઈ ગયો, એક મોટામાં મોટો સ્કેમ થઈ ગયો. અમે બે બ્લોગ ચાલુ કર્યા વગર એમને બોલવા માંડ્યા. કઈ વાંધો નહીં. તો ભાઈ અમે ભારતબેનના શોરૂમેથી જે કામ હતું એ પતાવી નીકળી ગયા છીએ. ને ત્યાંથી આપણે છે ને એક આ વસ્તુ લેવાની હતી જોવો. અને શું કહેવાની તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, મને તો ખબર છે નહીં. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. જેની કોમેન્ટ સાચી હશે એને 10 કરોડ ઇનામમાં આપવામાં નહીં આવશે. कैसा लगा मेरा मजाक? ત્યાંથી નીકળી ગયા છે ને હવે જઈએ છીએ અમે અમારા મતલબ કે આપણા પ્લોટે. ત્યાં આપણે પાઇપ દેવાની છે જે આપણે લીધી છે, બે પાછળ પડી છે વાં છેલ્લે. તો એ ફટાફટ દેતા આવીએ. અને અહીંયા પછી આપણે ઓલા મહારાજજી છે ને, મહારાજજી આપણી રીલમાં હતા, એ હોય તો એને પણ મળતા આવીએ. જરીક આપણે મુલાકાત લેતા આવીએ વિનુ મહારાજની. પછી તમને મળીએ. જો અમે કામ ધંધો નથી મદદ જ કરવાની હો ભાઈ. કઈ કામ ધંધો નથી ભાઈ? બોલવી પડે. નહીં લાઈટ બાઈટ નથી કઈ તમારે અહીંયા ભાઈ? નથી યાર, હમણાં હું તપતો તો આવ્યો વરસાદ હતી. મેં કીધું યાર લાઈટ હવે આવી ગઈ છે. શું કરવું? આ એટલે જ અમે આ મહારાજ પાસે નથી આવતો. જો આ ગરમીમાં હે ને આશીર્વાદ મુખ્ય થાય મારા. એમ? તને ખબર નહીં હોય? હા ભાઈ. બાકી કવિરાજ હા કાંઈ નથી કેવું. એવા દેવા અરે જો ને ગાંડા, જો ને કીક, જો ને તું. ચાલુ અરે પણ અરે કે ચવારી અરે એવું જ નથી ભાઈ. હાલ હાલ બીજા બોલેરો કાઢ ભાઈ. નથી રહેવું, નથી બ્લોગ બનાવો ભાઈ. અરે ના ના ભારત બેનના શોરૂમ ગયો દાઈને મળ્યો. સ્પેશિયલ ધક્કો ખાધો આના હાટુ. શું નામ આપડે બોલેરો? ગતિમાન. હા, એ તો પછી ખબર જ હોય ને યાર. ભાઈ આપણી આ બોલેરો નું નામ છે ગતિમાન. ગતિમાન બોલેરો. બાકી કેમ ભાઈ તમારા ભાઈ ને ચશ્મા લાગે છે ને? બાકી હીરો લાગુ ને હીરો એમ કાંઈ હોય? હાલો તો હવે ફટાફટ પહોંચીએ ગાંધીધામ. અત્યારે આવા જોમ તડકાના મારે અને મારા લોડિંગ કરાવવા ગાડીઓ. એટલે મેં રૂમાલ બાંધી લીધો છે. બાકી પવનનામાં વાર બહુ ઉડે એટલે કઈ દેખાતું નથી. પવન જ આવે છે ને ભાઈ. ઓહો અત્યારે તડકો છે. આમાં બધાને વિનંતી છે ઘરથી બહાર નીકળતું નહીં. આ છે ને તો મને શું કરવા હેરાન કરો? શું કરવા આવા તડકા? બાફેલા બટેટાનું જેવું થઈ ગયા. તો ભાઈ તડકો પડે છે. હું તમને વાં પહોંચીને બતાડું. ત્યાં જઈને કેવું અમારી હાલત થવાની છે ને જોઉં તમે ખાલી. ભાઈ તડકો પડે છે. કેટલો તડકો છે ભાઈ? 50 ડિગ્રી 50 પૂરો 50. એમાં દીનાભાઈ અમને ઠંડો પીવડાવે. જો આમ સોસો જાય છે કા? કેમ પીવું આમાં? લીટો થાય, લીટો ઉતરવું જોઈએ ને? ઉતરવું જોઈએ કે નહીં? અહીંયા જ ઉકી જાય. જોતા નાખું જોતા જોતા. મને શું યાદ આવે? ઓલો યાદ આવે એમને માન ધોરો થયો તો ત્યાં ઉનાળો આવી ગયો. નથી બહુ કડક લાગે. દે મને દે કૂટડો તો. ભાઈ જો આપણી ગાડી આવી ગઈ છે. 1 2 ને 3. હજી 20 ગાડી આવવાની બાકી છે. કેટલી? હજી 20. હું નહીં ભરી ભાઈ એકે. કરવી જ પડશે. કામ કરો કે એને કરવું? એને પસીનો હો હો હો. હાલો ફટાફટ અંદર જાય ને પછી લોડિંગ ચાલુ કરાવીએ. નકર આમાં ભેગું નહીં થાય કઈ. કા હાલો 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 ફટાફટ જાય. મહારાજ બોલો, તમે બોલો. આજે ખાલી કંટાળી ગયા. આજે કંટાળી. કેમ? કાંટો ખરાબ થઈ ગયો. ગાડીઓ એકનો ટાયર ફાટી ગયો, એકમાં પંચર પડી ગયો. બધો પ્લાનિંગની 1 2 3 થઈ ગઈ. કાંઈ નથી, પૈસા જ છે કે એમ તો પૈસા હે તો બડી 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 બહુ બડી પૈસા બાતે. હે हमारे पास. જો આમ ઘટે નહીં ભાઈ. સૌથી- બિલ્ડિંગ બતાવી દે આપણી. આ જો બિલ્ડિંગ હો ભાઈ આપણી.
ઓફિસ પર્સનલ અમારી પ્રશ્ન બીજું કઈ નથી બતાવવાનું હો ભાઈ. સૌથી ધનિક વ્યક્તિ અમારી સાથે છે તમને આઈ રહ્યા દેખાડું. અમારા ભાઈ દિનેશભાઈ. ગામમાં. અમારા પાસે પૈસો નથી ને એટલે. આ પણ બીજી ભાષા બોલે છે તે હવે શું કરશો? અમને સમજાતું નહીં શું કે છે? કાંઈ. સમજાતું નથી તે કાંઈ? અરે પણ એ હા ગરમ 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 આ જો આ. બંદૂકડી તો ભેગી જ હોય ભાઈ. બૂટ ભરાઈ ગયા ભાઈ માં. તો ભાઈ બૂટ કાંઈ જેવી જેવી નથી 3000 રૂપિયાની બૂટ છે ભાઈ. આ કે જીવી તેવી નથી. આ 3500 રૂપિયાની બૂટ છે. હે કેટલા કેટલાની? 35 આ 3500 હા. સેફટી છે. ખટારો આમ નીકળી જાય નીચેથી આમ નીચેથી નીકળી જાય ને તો કાંઈ ન થાય. કોણે કીધું એવું? હા આમ નીકળી જાય ને તો કાંઈ ન થાય. એવું કોણે કીધું? હું કહું છું. હા તો રાખ. ભલે દિનનો કાકો ચડાવે. હાલો રાખ તો પગ. હાલતી ને આવા દે હાલ. જાઓ જા. આવા દે હાલ. હું હાલી નીકળાવો કપ કપ કરતા. આવતા ના આવો તો અહીંયા હું જાઉં. ચાલ જાવા ક્યાં તો લોડિંગ કોણ કરાવશે તો? તું કરાવી. શું કેવો છો તમે? મનીષભાઈ ગાડી હતા હે? હા વરણ ક્યાં ગયો મારો? હા હા આપણે થોડું પગમાં લાગી ગયો એટલે મનીષભાઈને કીધું તમે હાકી લ્યો તો પછી શું? મનીષભાઈ હાકે હે ગાડી હે ભાઈ. ચોક કરતા જાઓ ભાઈ. 16 વાળી ખટારો આપો હો ભાઈ 16 વ્હીલ વાળી. ભરેલ ગાડી હે 60 ટન માલ ભર્યો મનીષભાઈ આપણે હાકી જઈએ હે. ઓ કેટલો વજન હે ભાઈ? 60 ટન. 60 માલ નો ને 70 ને 76 ટન મનીષભાઈને આંગળી પર જાય છે. જો 70 ટન. એક હાથે હાલો હો ભાઈ જો. આગળ જોજો હો ભાઈ. રસ્તો થોડો ખરાબ છે. આગળ તો એક હાથી જાય છે. તો આમાં જરીક ખડકા વધારે આવે ઈ કેમ? બદલી ગયો ગેર બદલી ગયો ભાઈ. બદલી ગયો? ગેરમાં નાખી ગાડી ક્યાં ગેરમાં નાખી? 8માં ગેર. એમ એ આ ગેર હોનાવાળો દેખાણો ય નહીં ભાઈ. આવડી મોટી ગાડીમાં હું દેખાય. આમ કરીને વાત. એટલે આમ નો હોય કેમેરો આમ છે આ બાજુ ભાઈ. તું તો યાર મેન માણસ છો. બીજા હા મોબાઈલ જોજો તું. નાકા લોન લીધેલી ગાડી વેચાઈ જાય હો ભાઈ. ઉપાધિ કાંઈ નથી કારણ કે શેઠ જ આકે છે એટલે બીજા હોય તો બીક લાગે એટલે તો હળવે લાવું છું શેઠ છું એટલે તો બીજા આકે તો તાજી આપણે જરા ડ્રાઈવર એમ થાય કે ફૂટી જાય તો આપણે એવું જેવું થાય તો આપણે આમ ખૂણામાં આવી ગયા હું એટલે ભાઈ કમ્પ્લીટ હાલે છે ગાડી ગાડી કમ્પ્લીટ હાલે પણ બીક નથી એમ રાખે ને એટલે ડ્રાઈવર છું એમ તો કઈ બીજાને આપું તો કઈ બીવા જેવું નથી એમ ટ્રેનિંગ લાવ છું તમે બધા સબસ્ક્રાઇબ નથી કરતા લાઈક નથી કરતા એટલે આપણે 30,000 માં આમાં ચડી મહેનત કરે છે હો ભાઈ. મહેનત કરે છે પ્લીઝ. એટલે હવે સબસ્ક્રાઇબ કરો. નગર પછી આ તૈયારી ચાલે જ છે. નકર પછી આ ગાડા જ આંકવાના હે. ઓ બરોબર. 30,000 માં તો હું જલસા કરી ભાઈ. હા ભાઈ 30,000 માં એક કરોડ તમારું કેટલું પગાર કેટલું થાય? પબ્લિક સપોર્ટ કરશે પૂરે. કરશે ને? જો આવી રીતે નક પછી વાગશે. આવું બધું છે એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો વેલેરા. હવે ભાઈ મારો હાથ દુખે હો. જગ્યાએ આવ્યો ને જો ભાઈ મહેનત લાગે એમને એમ નથી બ્લોક બનતો ભાઈ. મહેનત તો લાગે હો વીરા. લોડિંગ પોઈન્ટ ઉપર અમારી ગાડી ફસાઈ ગઈ છે ભાઈ. પીછે જાન દે પીછે. ગાડી સીધા કર. સીધા કર.